આટલી સ્પીડમાં જો હો લે મારા રોડ પર સ્કાઈ ભીરી છે મારા ગોમ જાવ છે કેમ તાર ગોમ લે કોમ છે માર થોડું મારે આટું ઘરે જાવ છે માર જાતા હો હારું હેડો તો અલ્યા પેલો પુપુડી આવ્યો લે હવે વગર કોમનું મને હેરાન કરશે એક માર તો જાવ છે ગોમ અને હમણાં હેરાન કરશે પેલી વખતે જાતો હતો ને તો લઈ ગયો તો એના ઘરનો પાયો ખોદાવા અને મજૂરી માજી તો મારું છે મને તો માર્યો તો આ ફેર કશું બોલે ના તો સારી વાત છો પેલી મકા થઈ ખૂણામ થઈને ચૂપચાપ બોલ્યા વગર નીકળી જાવ છે અલ્યા ખેતરમાં પાણી વળે છે અને ઘરે કડીએ કોમ ચાલુ છે પાણી વાળવા જો કડીએ કોમ કરાવો પેલા પાણી રહી ને અને કડીએ કોમ માં તો પેલા ગફુરાને વગાડીને આવશું પણ હવે ખેતરમાં પાણી વાળવા કેમ વગાડું અને આપણે ગોમાં પાસે લુખી દાદાગીરી કરો હજુ કોઈ ખબર નહીં પણ આપણા સાથીના પોલા કોઈ આવતું નહીં લે મકઈને એને લઈ જાવ પેલો આવેરો એને આપ લઈ જાવ હે ઓય ખેતરમાં પાણી વાળવા જવાનું છે બાપુ માર ગોમ જાવ છે લે ગોમ વાળી યાર સોની મોની ખેતરમાં પાણી વાળવા બાપુ માર ગોમ જાવ મને જા દો કી લે ઈ કરી પાણી વાળવા હે બાપુ આવે બાપુ પપ્પી ડોક તો તમે મન હે ને પાયો કુડા લઈ ગયા તા કત્તુ મજૂરી નથી આલી નથી આલવાની હે બાપુ રે આ દો બાપુ માં ગોમ જાવ છે બાપુ લે ગોમ વાળી આ બાપુ રે બાપુ રે આ દો બાપુ મુસુ બાપુ આપણાથી દરે ગો માખો જાવ દે બાપુ માર આટું ઘરે જાવ છે બાપુ લે લઈ જા ના પાડે આપણા ક્ષેત્રમાં પોણી વાળવાનું છે એટલે બાપુ જા દો બાપુ હે અલ્યા આ જકડા નખા કઈ લઈને કશું કહેતો નહીં ને બાપુ બાપુ તો વેઈ નાખું ડાસું હું શું બકે છે કશું નહીં બાપુ કશું નહીં બાપુ જા દો બાપુ એ બાપુ બે હાથ જોડ બાપુ એ બાપુ આમ તો મુંડો પર ના પાડું બાપુ એટલે આખું ગોમાંથી બે એટલું સારું હે એટલે કોઈ કાઠી સાથી વાળો મરી ગયો ને ઈ દર કાઠું થાય ઓ બાપુ અને હું શું પાવ સાચીનો પૂછો એ બાપુ હું તો કદી ના પાડું પણ મારે ગોમ જવાનું છે કાલ તમે મારી આલી બેસ્ટ બાપુ ઉપર લાગો પાવડો પડ્યો લે એટલે બાપુ મને જા દો પાવડો લે તું કીધું એટલું કરવાનું હે પીલા કર પોણી સાલું આવે તું છે એ બાપુ કેટલા વિકાસ છે પોણી વાળવાનું 5 વિકાસ છે બાપુ આ તો હોજ પડશે બાપુ મને નહીં જા હટ બાપુ જવા દો બાપુ હાથ તો જાજી બેટી કાલ જાજી તમતા કાલ તમ કોઈ ની રોડે અને કોઈ તને હોય રાખ્યું તો આપણું નામ લઈ લેવાનું બાપુ કાલ કશું કોમ નહીં મારે આજ જ દેવાનું છે બાપુ આજ નહીં જા દેવાનું હેડ બાપુ કાલ પોણી વાળી આલી ના હેડ તાર મોટી હેડ બાપુ આ હેડ તમારા બાપુ ને જોઈ આ રાયડું બાપુનું છે રાયડું તો બાપુ આ રાયડું યે બાપુનું બાપુ તો પેલા હેડા યે બાપુના હેડા છે તો આ બાપુ આયરે યે બાપુનું છે આખી જમીન જ બાપુની છે બધું તમારું છે બાપુ હેડ આ બે ચેરા ભરાઈ જાય આ ચેરો ભરે એટલે હું વાળવાનું છે પોણી બાપુ મને જા દીધો તો હાલો તો બધું લખ મને દઉં પાઉં એ આજુ પોણી ચાલુ છે જો છૂટવું ના પડે ઉતાર અંદર સંભલ કાઢ ઓય ઠાકો હું દેવ છું બાપુ કશું ઉઠવું ના પડે હારું બાપુ તમે મને હવે જવા દીધો તો નહીં ગોમ બાપુ નાસ્તો લેતા આવજો થોડો લે નાસ્તો કશું ના મળે બાપુ નાસ્તો તો લેતા આવજો નાસ્તો નહીં મળે બાપુ પૂછો લે તું પીળો ચેરો વાળો હીરો મળી રહે ને પછી બીજા ચેરો વાળ ઉપર તું ઉપર અંદર ના પડતો ને નેક તોડી નાખશે તું લે મન ગોમે ના જા દીધો બાપુએ અને નાસ્તાનું કીધું તો એ નાસ્તોય ના પાડી કે નાસ્તો નહીં લાવું મને હવે બાપુનું શું કરું માર બાપુ હા પેલા ચેરા વાળીશ ભરે જાય પાછા ચેરા વાળીશ હારો બાપુ શું કીધું નાસ્તો લેતા આવજો કે નાસ્તો ના પડે તને ના પડે બાપુ પૂછો આવ્યો માતા ને કશું નહીં મળે બાપુ એકદમ પૂછો આવ્યો માતા ને હવે માર કોમ છે ને એટલે
હું જઈને આવું છું. બાપુ ખાલી પોસ્ટ પડી કુતો લેતા આવજો. ના કશું નહીં મળે, મારું કામ છે ને પોણી વાળી દે. હું આવું ને એટલે ઘડા આ ભાગ વાળી જવા પડે પોણીનું. હે બાપુ સારું છોડો બાપુ. હું જાઉં? બાપુ લેતા આવજો કે લા ના પાડી. હું બાપુ જાઉં. માતાના ભૂસ્યો હું બાપુ. બાપુ હું જાઉં રો. અલ્યા બાપુ એ છે ને મારે હે ને મારા ક્ષેત્રમાં ખુદના ક્ષેત્રમાં હે ને પાણી વાળતું હતું ને તો એ મેં કીધું કે તમે તાર કાર મને પાણી આલજો, મારે જાવ છે ગોમ. આ મારો સમજ પકડી નાટલે લઈને આવતો રહ્યો અને નાટલે પાણી વાળા દીધું. અને આ તો બહુ દાદાગીરી કરે છે. આ ઝઘડા દખે કશું અમે કહેતા નહીં. હવે આનું કોક તો કરવું પડશે અમારે. હવે ઓન પાણી વાળો લગાડ્યો હે ને હવે ઘરે જઉં અને પેલું કામ કરી રહ્યો કડિયા એ જઉં. અને ઓન કેટલા ને હાક આવે મારા બેટા. બાપુ કેમ મનતો નહીં. હા બાપુ છે પા સાથે ના બોલો હો જો ખબર નહીં. હવે જાવ દે ખરે પેલો હરખું કોમ નહીં કરતો હોય ને તું ઉપાધી થાય. આ તો હરખું જ કોમ કરશે. હું તો એવો ધમકાય એ તું પાણી વાળી લે. હું દેવું છું ઘરે હરખું વાળી પાઓ. બાપુ કો કહેતા આવજો કે લે તો નાના પાડી હરખું પાણી વાળી તું લે. એ હારું આ પોપટીઓ રહ્યો ને માથા ભારે છે અને કોમ કરવાલા પણ પૈસા આલતો નહીં. પણ ઓન કોક કરવું પડશે હો. પણ એને કોક માથા ભારે મળી ગયું જ ને તો એને ખબર પડે કે હું જ બાપુ છું કે બીજા બાપુ છે એને ખબર પડે. એટલે પેલા તો હું મોડી વાળા મિલીને આવ્યો છું પણ આ કડિયા કોમ જેવું કરે જોવા જવું પડશે. અને પાછું આપણે પહેલથી સાફ સફાઈ લઈએ ને ગમમાં એટલું સારું હે એટલે આપણે કશું અટકીને કોમ કરવું પડતું નહીં. નકર આપણે બધું કોમ કરવું પડે અને આપણે ગમે તેવું કોમ કરવું હોય ને તો ગમે તેવાનું ઉઠાઈ જાવ. મારું બેટું ગીરગું ગયું કેટલા કરે હું જવું હોય પેલા પાસે. અને પાછું બાપુ છે પણ જો એને કોઈક માથા ભારે મળી ગયું ને તો ખબર પડશે કે હું બાપુ છું. એ તો પેલો આવ્યો હવે કશું બોલવું નહીં ને પાછો દેવાનો ફોન નહીં રાખતો. હવે યાર તે શું કરી લે આ ઇટેનો થપ્પો કાઢ. આ ઓમ રાશિદ છે થપ્પો કરજો. નાખું ના પણ આપણે ખબર જ છે ફોન નહીં રાખતા. સાચી વાત. લા ઈનો કોની ઓ થપ્પો કે થપ્પો બોલ. યા બાપુ બાપુ હા મન પૈસા ના પડશે બાપુ. ઓમ દા તે સંગ નહીં લેવા બુઠો. अब आओ को मोर गुना करे बन केવાનું હો બાપુ. हम जाओ બીજી ઈટુ લાવો બાપુ. હવે ખા જા દો. તે નહીં ખાવ તું ઈટુ લેતા જા ઉપર. મારા બેટા કોમ કરતો જો આવે લાય તું લાય થપ્પો કરા કર. અરે બાપુ પર સ્વાતી તો રાખો અને બે ઈટુ ના લે થપ્પો કરી લે ચાર ઈટુ. બાપુ એમ તો મારા કોઈ તાકાત નહીં કે હું ઈટુ ઉપાડી લાવું. ઈટુ નહીં ઉપાડી કે ચાર ઈટુ લઈ જા. ઓ માવજો તમે ઉપાડજો લોજો. લે કોણ ઉપાડવા ઈટુ લઈ એવું થયું તું ઈટાળી હાથમાં હતી એક ઈટાળી આનું ભૂડું ફોડી નાખો. બધા તો બહાર પડ્યા હોય પણ હમણાં બાપુ છે પાહા. એ માલ લાવો એ તમારે કઈ લેવત એટલે પણ બાપુ ઈટાનું કરું કે માલ નું કરું. લે ઈટુ બસ આવી માલ લાબન કીધું માલ લેતા ઉપર. આ તો બાપુ ખૂબ બોલે છે પણ બાપુ વડી જાય ને છે. બાપુ એમ કહું છું કે બાપુ હારા છે બાપુ. જાવ તો માલે રે એ માલ લઈ લે. લાવ બાપુ. આ તો મજબૂરી છે ન કે બાપુ આપણા પકડવાના તું હાથ પડી પાઈ તું બાપુ પકડો. લે એ હરખો માલા બદલે લે માલ કોની લાવતો માલ. અરે પણ એટલે છે તો છોડો છો શાંતિ રાખો કે બધા લોકો દોડી જોઈએ. આ જોયું ને શું હે હા લાવ પતા બીજું લે. એટલે આ તો ઘડી બીજું કરે છે. હમણાં એક દીધી હું તું તો નાખતો પણ હું હમણાં નાસી ને તો ચોય પડ્યો છે એથી ભય પડ્યો છે. લો લે અને ચાર ઈટુ અમે તને કીધું ખરું. ના મારી તાકાત નહીં કોઈ. તમે આઈ લો મુઈ આલો. લે તું મન બોલે છે. ના બે આવશે તો
ઘર બોલતો નહીં ને 100 ઈટ ઉપડાઈશ ભાઈ ઉપડાજો અમે ઉપાડ જ ના બાપુ હા લાજી બાપુ ચક્કર આયા તા ઓલા તમે મરી જત માથે આવ લે ઈંટુ પર બાપુ ચક્કર આયા પર ખાવા જાવ હે લે ઈંટુ પર ના બાપુ હું ખાઈ નાઉ બાપુ ખાઈ નાઉ ઈંટુ પર બાપુ મને ચક્કર આયા હું ખાઈ નાઉ ખાલી આટલું ભીડું સડાઈ જતો રે ના બાપુ હું ખાઈ નાઉ ખાઈ નાઉ આ બાપુ હું પડે લે આપડા ભમાય ટાળો ની મેલું લે બાપુ હું ખાઈ નાઉ લે ભમાઈશ બાપુ હું ખાઈ નાઉ લે બાપુ બાપુ મને ખા જાતો મને ચક્કર આયા બાપુ યાર મારું બેટું હું જાતે ને મરી જાય તો આપણને મળી ખાઈ બા આવજો ને ખબર ને હું બાપુ છું હા બાપુ હું ખાઈ લાવ તારો ઘરે હું આવી જઈશ અને લઈ જઈશ સારું તમે લકડી આલો હું ખાઈ આવજો બાપા નાનાલ કે હજી યાર અલ્યા મારું બેટું જહો તો આ શું વાડે અલે બૈરી હું ભૂલી જશું બૈરી જાન ભૂલી જશું હું ના હું પાછી બૈરી લઈને આવતો રહું વાડે ને પછી ભેવ દઉં હું હવારે જાતો તો ગોમ અને પોપટી ધચી ગયો ખોટી દાદા કરી મને લઈ ગયો પાણી વાળવા અને મારું બેટું ના જવું તો હીરો મન દે તોય મારો છોકરો રડવી જવાનો અને જો હું એમ દઉં તોય મારો છોકરો રડવી જવાનો હવે એનું શું કરવું મારે હવે શું કરવું અત્યારે તો હવે રહ્યું અત્યારે તો 4 વાગી ગયા છે એટલે કાલ વહેલા હવે મારા આઠું ઘરે જઈશ હવે ઘરે જવું મગર ભાઈ આવો તમે આ કેમ આવો તે એટલે તમને શું કેવું લ્યા મંકા ભાઈ શું એટલે પેલો પુપુડિયો નહીં આપણા ગામમાં વે એટલે હું જાતો તો સવારે મારા આઠું ઘરે હા અને મન ધચી ગયો હા એટલે ખોટી દાદાગીરી કરી મને લઈ ગયો ને ખેતરમાં પાણી વાળવા હા એટલે હવે મારે એનું શું કરવું ગમો ને પોપડિયાનો ખૂબ ત્રાસ વધી ગયો છે આપણે એનું કોઈ કરવું પડશે એટલે આપણા એકલાથી કશું ના થાય લ્યા હા હવે કોક તો કરવું જ પડશે ને હું તો પાછી અંદી બી આવશું હું કશું કરી કુના મુએ એનું શરીર ભરી બીવું છું બા હું હું અંદી સરી ભારે બી આવ હવે આપણે વેલા ભાઈ ઘેર જઈને કો વેલા ભાઈ હવે લે હવે લે હીરા કોક આઈડિયા છે આપણને હવે હડો ઓય હડો હડો મારું બેટું પોપટિયાનો ખૂબ ત્રાસ વધી ગયો છે અલે ગફુર ભાઈ અલ્યા શું બકોડા એકલા અલ્યા મગર ભાઈ શું કેવું કો ચાલ અલ્યા પેલો પોપટિયો નહીં ઓય ઈને મને વેલાનો કડિયો અમે લઈ ગયો હા હરુપાનો પૈસા ના આલ્યા કે મેં ખાલી ખાવા એને મેલ્યો તો મને પૈસા ના આલે ને મારા હંગાત જેવું કર્યું લે આપણે એનું કોઈ કરવું પડશે શું કરો કો શું કર્યું મારા હંગાત ખબર છે હા હું જાતો તો ગોમ હે હા તો ખોટી દાદાગીરી કરીને મને લે ખેતરમાં પાણી વાળવા લઈ ગયો એમ કરો આપણે પેલા વેલા ભાઈ ઘરે જા ઓય અમે વેલા ભાઈ ઘરે જ વેલા ભાઈ જા ઘરે જા ને ઈને આપણે કોઈ કરી આલ છે કોક આઈડિયા છે આપણને હારો અમે વેલા ભાઈ ઘરે જા અને વેલા ભાઈ કહું તમે આઈડિયા તો હાલો પણ તમે ભેળા ઓય જ ને આપણાથી કશું ના થાય ઓય ઈરા હોય ને હારું તો હળો. કરે હમુડી હાલો હળો વેલા ભાઈ ઘરે ઓય હડો જો વેલા ભાઈ અલે આવો આવો લે શું આવો હા તમારે આવો કરવાનું છે હા ગોમક તમે કો હા હમાજે રોબલે શેના કોઈ આવી શકશું લે અલા કો પોપટિયો નહીં હા ઓય ઈ બદન મારી ને મન માર્યો પેલા થાપે હા. પછી એ ઘર નહીં પડતું ઓય કરીએ કોમ અહીંયા લઈ પછી કોમ કરાયું અલે ઈ વાત તો ઠીક છે મને એક વખત તો પાયા ખુદવા લઈ તો ખબર છે અને અત્યારે હું ગોમ જતો તો ને તો મન મારે અઠો અને ખેતરમાં પેલું 5 વીઘા જમીન આવે ઓય એમાં પાણી વાળી લે અલે ખરેખર પોપડિયાનો ત્રાસ બહુ વધી ગયો યાર ગામમાં તમે કોક કરો હવે એનો કોક રસ્તો કાઢો હવે એક કામ કરો એનો દોરડો તો આપણે કરી દે રેડી હા પણ હું આઈડિયા એક કહું તમને હા. પણ તમારે ભેગું રહેવું પડે યાર આ હું ભેળો બીજા કોઈ નહીં પણ હું ભેળો લો મુયા ભાઈ નો ટકા ભેગો હું તો ભેળો જ રહીશ એવું હોય ને હા તો વાહ હું તો એક વાત કરું એટલે તમે છે ને બધા હોજે રાતે આવી જાઓ આ ફાઇનલ ફાઇનલ અત્યારે ઘણું ઊભું નહીં રહેવું ના હા શું હું કરે પાછળ તો શક પડશે રેડી તમે અત્યારે જો અને રાતે ભેગા થો આપણે
રાતના ભેળા થા આપણે. ખબર ના પડી જોઈએ કોઈનો હા, રાતે પૂરો કરવાનો છે હા બધું વાતો રાખો જતો આ તો વાળો કોટો ભરો જતો ને એ હારો હારો તો મારો બેટોને જો માર્યો છે એ તો હતા 4-5 જણા પણ એવો તોયો હે ને ત્યાર પછી દાદાગીરી જ નહીં કરવી જોઈએ. હા બાપા રે આચો દુખે. તો વેજી 1000 રૂપિયા હું ખાલી તો બે પાટાના 1000 રૂપિયા લીધા. બાપા રે અમારે લેવા જવું પડશે હો ચાલે પણ તમે જબર આઈડિયા કરી હો. કેવો પડ્યો જબર પૂડ્યો હે મેં પાછળથી ભાવ લઈને દીધું ને એટલે પડ્યો તો પાવ એમ તો પડો ના પડો પણ ઓના સોડી પેલું ધોકું દાબી પછી પડ્યો. ઓય પાછો પડે એવો નહીં પાછો ઓય કેવો પડ્યો એક કામ કરો આપણે હવે હમત જઈને પૂછો અને હમત લો કે તમને ચમસે મોનવાની હો કે બી મારી દે ઓય નહીં બોલવાનું ઓય આ તો હવે દોડો થઈ ગયો ને ઓય મને લાગે હવે દાદાગીરી નહીં કરો 3 મહિના સુધી ઉપોતી થઈ ગયા હવે તો ઓને આખું પોઈ વાળી પોસ વિકાનું પણ તમે તો પણ કેવી રી કાઢી છો હોય તો લ્યા નીચે કાઢી. લે જબર કાઢી લે એક વખત તો પાયા ખોદવા લઈ ગયો તો એની રી કાઢી ભીલી એ હેડો આપણે હવે હેડો હેડો અલ્યા પોપટ ભાઈ તમે પોપટ પાડ્યો. ઓય લે અમાર વાત મળી ગઈ. પોપટભાઈ લે માઈટા કરો રે પણ લે જબર અલ્યા તમારે આઈટા જમ કરો છો કચડા ગુડ પણ હું શું કહું પોપટભાઈ એટલે મારા આ થયું એટલે તમારી યાર હા હા તે 50 જણા હતા ને હા તે 50 જણા મેં પાડ્યા. હા પણ એક જણો બધાય પડતા ને પણ જો એક જણો ચેડાથી ઉભો થઈને એક ધોકો દીધો ને બસ બધાય ફરી વળ્યા. અલ્યા આ કેટલી ખાડે જોજી. ઓય હતા કેટલી આપણે 4 જણા. ચાર પાંચ 50 જણા. 4-5 જણા હતા ને 25 જણા ફાળ્યા કેટલી ફાડા તમે એ તો વિચાર કરો મેં 50 જણા હતા 50 ખબર નહીં કે 4-5 જણાને ફોડ્યા છે ઓય હવે આ 25 જણા ફાળ્યા 25 જણા ફાળ્યા આ બેઠા ઈ રહ્યા. હા, વાંધો નહીં. 50 જણા હતા એમ? હા પણ મારો બેટો તમારા અંગત કેવું થયું યાર શેખાતર હું તો ગોઠતો હતો પણ મને પાડી પછી ઉપરથી ઊભો થઈ ગયો તો. એટલે વાતા કોણ યાર શેખાતર ઓળખાતા દેતા. અલ્યા, મને લાગે. ગુંડા હતા ગુંડા. કોથે આ ભલામણ અમન ના કોઈ યાર કોથે જતા હતા ને આપણે યાર શું મારે છે તારે ઓય ઓય મારો તે બેટાડો કોથે જતા હતા ને તો હું ચીડો ચીડજો નક્કી કરવા મેં જોશે કોણ ગુંડા હતા બસ તો બધે પાડ્યા પછી મારા બેટા ફેરથી ગણો ઉભો થઈને ફરી વળ્યો. પોપટભાઈ હા એટલે અમે તમારા સમાચાર લેવા આવ્યા યાર અમારી વાત મળી ને હા કે પોપટભાઈ કોઈ વાંચ્યું છે એટલે અમે તરત સમાચાર લેવા આવ્યા યાર ઓય ઓય વાજી છે ના ઓય લે યાર શું અહીંયા કામ પલે અરે, બાપુ બોલો. હતા હા તમે તમે બાપુ છે ને દવા હામી કરાવજો લે દુખાય એટલે આ પડી જો અરે દવા હારી કરાવજો શું કીધું કરાઈ દવા કરાવી દુખાય ના કરે તો હારું નહીં રે બાપુ નતા બાપુ હતા પણ હવે યાર અરે બાપુ વિલા ભાઈ હાચું કીધું તમે 50 જણા મારી ગો ના મારી યાર મને લાગે છે કાટમો લીધા છે તમારું હા કાટમો પડે કાટમો ઓય આ તારી બાપુ કોમો થઈ ફરતા હતા ને એટલે કોકે તમારો કાટમો લીધા હશે બીજા બાપુએ બાપુ ના થવાય ઓય એટલે મારો બેટો ઈ તો બરોબર છે પણ એ પોપટભાઈ હા તમે જો જી લાવજો હા હા ઈ તો હમણાં છોકરો કોમ બજારમાં જાય ને અને શીરો ઉનો જીન ગોળે મંગાઈ દી જોશી મંગાઈ હા અને તમે શીરો ખાજો પાછા અને જી ખાજો ના કહો હતા નહીં મળે યાર હાજી વાત છે બદામ ને થોડીક બદામ ને આવ્યું ને કાજુ તો હારું હા ઈ તો તમે ખાજો પાછા ઈ તો શીરો મંગાવા લાવી દી ખરેખર મારો બેટો તમારા અંગત છે મારો જીવ બળી જાય બોલો યાર સાચી વાત છે ના મારી ભૂલ થઈ મેં તમને બધાને આટલા હેરાન કર્યા તમને બધાને માર્યા તમારા અંગત દાદાગીરી કરી ના ના એ તો અમે યાર જો કોઈ એવું મનમાં રાખતું જ નહીં યાર અમે તો ગામના છે ને બધા આપણે ત્યાં જીવ તો પડે ને યાર અમારો યાર પણ તોય તમે એવા સમાચાર લેવા આયા ભૂલ થઈ મારી કશું હતો મેં નહીં તમારી ભૂલમાં ગુમે તમારા પાણ પૈસા કોમ કરાવી તમારી ભૂલમાં એ મારી કશું હતું નહીં ગોમમાં એવું કશું બધું રે હા યાર એવું કોઈ ના હોય યાર તમે ખાલી તમારું શરીર હાચવજો યાર દુખાય ખાય તો ભલા માણસ શું તમે મંગા ભાઈ યાર એમ બધું હાથું જજો હે
બોલો નું આલ દો હું તો પૈસા લાવ્યો નહીં તમે આલ દો પછી તમે બધા આલ દે એ તો કશું હોતો નહીં બોલો હું હારું આલ દો 100 રૂપિયા આલ દો અલ્યા 1500 2000 નો ખર્ચો થયો હે ને હારું 100 રૂપિયા શું જવાનું આપણે 20 વિભાગમાં આશી હા હવે તારે લે હું તમને આ બોલમનો આલુ યાર આ કોઈ મેલું બરોબર હે? 100 રૂપિયા મેલ્યા છે ના લ્યો તો સાવ ના ના યાર આલુ પડે ભાવ મળે હોતું છે યાર હારું તમે હવે જાઓ. અમે હવે જો હો અમે ઓટો મારશે બે ત્રણ દાડે હો ઓટો મારશે અલા પણ એ તો ઠેઠ થી એવો ને એવો રહે તો યાર પાઘડી બતા દે આવડતું ઓએ હવે તારે અમે જતા હો હવે મારે બે કઈ છે તો હા એ તો કશું હોતું ચાલે, નહીં. શું કીધું હો અમે જો તમે હાથે થજો યાર હો ખરેખર મારો બેટો ભલો મણ હો યાર હારો મણો કે અને પાછા હાથે જો બા અલ્યા ભૂલી જા ભૂલમાં થઈ ગયું યાર કશું બધા અલ્યા દોડો દોડો આપણે હવે એ આવજો હો એ તમે જોયું બતા કેવો દોડો થઈ ગયો વાત છોડી મેલો જબ્બર દૂર થઈ ગયો એનો ખરેખર તમે જોજો હવે કોઈનું નામ લે ને તો મને કહેજો વાળું એ બાપા શું હે લે પણ કેવો એનો દોડો થઈ ગયો કોનો અમે આવું આવે છે હે કરક એ જો કદી હીરો છે ને તમારે જોજો જોજો વાળું ખરેખર કોઈ નામ નહીં લઈ રહ્યો અરે, શીખી ગયો કે નહીં આજે બે દો કાઢી ચો આગળ રમવા લેવડો હવે આપણે હા સરી છે